આ હે મારો દ્વારકાધીશ. લાગો તમે એના જેવા જોઈ લો. ગમે એમ પણ ભગવાન હું યાદ છે તું નાનો હતો ત્યારે લાલાને બહુ થાળ ધરાવતો હતો. તું ગમે ત્યાં હોય ભાગીને આવીને મને થાળ ધરાવતો હતો, યાદ છે? શો માં એટલે તમારે હાથે ભગવાન હોય? હારું હાલ તું અત્યારે હોઈ જા, કાલ સવારે મારે વહેલું જાગવાનું. ચાલ. પણ મને નથી કે આ લાલભાઈ ભગવાન હોય. લાલા કાઢ દો ને મને. મારા ઘરે 5 વર્ષની દીકરી હે, બાયડી રાહ જોતી હશે કે બેટા તું જ્યારે ભરાઈશ ને મુશ્કેલીમાં ત્યારે ભગવાન તારી મદદ કરવા આવશે. આ તમે કાંઈ મદદ તો કરી હે નહીં અત્યાર લગી. આમ હું જોતા છો નહીં, સંતરા ફોલે રાખો ને દાંત કાઢો રાખો કાંઈ કહીએ તો. મારે હે ને નથી નીકળવું. એટલી છે મેક્સિમમ સ્પીડ એની 90 km/h છે, એટલે એટલું વધારે સરસ છે આમાં. અને પેટ્રોલ ડીઝલ નથી એટલે ખર્ચો તો તમારો ઓછો જ થાય. પર્યાવરણ માટે સારી છે, ઝીરો એર પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન કંઈ જ નથી થતું. અને બેટરી છે એ 3 કલાકમાં ફૂલ થઈ જાય છે, એટલે ખાલી 3 કલાક તમારે આને ચાર્જ કરવી પડે, પછી મસ્ત ચાલે છે. અને સર તમારી પર્સનાલિટી જોતા આ બાઇક તમને બહુ જ સરસ લાગશે. તમને લેવામાં ઇન્ટરેસ્ટ છે? તમે આટલું સરસ સમજાવ્યું છે તો લઈ નાખીએ. શું છે આગળની પ્રોસિજર? બાકીનો અમારા મેનેજર સર છે ને તમને સમજાવી આપશે. થેન્ક યુ. આવો. હવારે મગજમારી થઈ ગઈ ને, રિસાઈને ખોટું લગાડીને વયા તો નહીં ગયા હોય ને. ખોટું બોલવાનું. હે વાહ પ્રભુ, બાઈક લઈ જાય. નવી છોડાવી લાગે કા? કોઈકના હારા હાટું લેવી પડી. ભૂખ લાગી લાલા? બહુ લાગી. તારા હાટું લાપસી લાવ્યો છું. આવો મસ્તી ની કાઢી. તુલસી ખાધી છે. ગાયું ને ખવડાવવા જાતા લાગો કા? ખવડાયો. આવું છું બેટા. ગાડી તો મસ્તી ની લઈ આવ્યા. માસી મને નોકરી મળી ગઈ. મને તો ખબર જ હતી, એટલે મેં લાપસી તૈયાર કરીને રાખી છે. હાલ મારા લાલાને તારા હાથે લાપસી ધરી